આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સરેન્ડર બાદ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ગુજરાતમાં ધામા। નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે, કારણ કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ 26 બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવા માટે આવી રહ્યા છે, જેના અનુસંધાને ગુજરાતના નવા સંગઠનના માળખાની જાહેરાત કરાશે। તો ગુજરાતની અંદર સંદીપ પાઠક આવી રહ્યા છે, જે ગુજરાતના નેતાઓ દ્વારા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ નવી રણનીતિ ઘડવા માટે, પક્ષની રણનીતિનો અમલ કરવા માટે, સંગઠનના માળખાને મજબૂત બનાવવા માટે તેવું આપ ગુજરાતના સૂત્રોએ જણાવ્યું હતું। અને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ જણાવ્યું હતું અને પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણી માટે અમે ગામડાની અંદર જે ચર્ચાઓ કરી હતી, ગામડાની અંદર જે મિટિંગો કરી હતી, જેમાં અમને લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, જે જોઈને ભારતીય જનતા પાર્ટી હવે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ હોય તેવું અમને લાગી રહ્યું છે, જે બદલ હું અમારા કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું। તો આવનારી લોકસભાની ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, જે આવનારી લોકસભાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે આવનારી લોકસભાની ચૂંટણીમાં વ્યૂહરચના ઘડવા માટે આવી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।